નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચેલા ગામે વરસાદી પાણી ભરેલા ખાડામાંથી મળી આવી પરિણીતાનો મૃતદેહ। દેવગઢ વારિયા તાલુકાના પીપલોદ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારનો બનાવ છે। દેવગઢ વારિયાના તોયણી ગામની પરિણીતા 2 દિવસ પહેલા થઈ હતી ઘરેથી ગુમ। પંચેલા ગામે જૂના પોલીસ સ્ટેશન પાછળ વરસાદી પાણી ભરેલા ખાડામાંથી મળી આવી પરિણીતાનો મૃતદેહ। 2 દિવસ અગાઉ ઘરેથી નીકળેલી પરિણીતાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે। પરિણીતાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અનેક ચર્ચા, હત્યા કે પછી આત્મહત્યા જેવા અનેક સવાલો પેદા થયા છે। પોલીસે હાલ અકસ્માતનો મોતનો ગુનો નોંધી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પીએમ અર્થે મોકલી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મનોમંથન ન્યૂઝ, અબ્દુલ રઝાક મંસૂરી, દેવગઢ બારિયા।